જ્યારે આપણે કરાવેલી પ્રવૃત્તિ સફળ ન થાય ત્યારે શું કરવું? હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો છેલ્લે શાળામાં આખા દિવસમાં જુદા જુદા વર્ગમાં 3 અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી, પરંતુ ત્રણેય પ્રવૃત્તિમાં જોઈએ એવું પરિણામ પ્રાપ્ત થયું નહીં. હવે આવું આપણી સાથે વર્ગમાં ઘણી વાર થઈ શકે છે. તો એનો અર્થ શું એવું થાય છે કે આપણે નિષ્ફળ ગયા? બિલકુલ નહીં. વિજ્ઞાન એટલે ટ્રાયલ અને એરર. જો પ્રયોગ સફળ ન થાય ત્યારે આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ કે જ્યારે પ્રયોગ નથી થતો ત્યારે જ ખરેખર વિજ્ઞાન શરૂ થાય છે. થોમસ એડિસને પણ બલ્બ બનાવતા પહેલા 1000 વખત નિષ્ફળતા મેળવી હતી. એ દરેક નિષ્ફળતાએ તેમને શીખવ્યું કે આ રીતે બલ્બ નહીં બને. જીવનમાં પણ આપણને પહેલા પ્રયત્ને સફળતા નહીં મળે, એના માટે ઘણા પ્રયત્નો કરવા જ પડશે. એક શિક્ષક તરીકે આ નિષ્ફળતાને જ શીખવાની તકમાં બદલી શકાય છે. આનાથી વિદ્યાર્થીઓ શીખશે કે વિજ્ઞાનમાં ભૂલ પડવી એ પણ શોધનો એક ભાગ છે. શાળામાં પ્રવૃત્તિનો હેતુ માત્ર રિઝલ્ટ લાવવાનો નથી, પણ પ્રક્રિયા સમજાવવાનો પણ છે. એટલે જ નિષ્ફળ પ્રયોગ એ વિજ્ઞાનની પાઠશાળાનો પહેલો પાઠ છે. તમારી સાથે ક્યારે એવું બન્યું છે? કોમેન્ટમાં જણાવો. અને વિજ્ઞાનને નવી રીતે શીખવા માટે ફોલો કરો વિજ્ઞાન કી પાઠશાળાને. આજ માટે આટલું જ. આવજો.